નમસ્કાર મિત્રો, આજે આપણે ઘર્ષણ વિશે અભ્યાસ કરવાના છે. તમને ઘર્ષણ તો ખ્યાલ હશે જ, બરાબર. ઘર્ષણને કારણે આપણે ચાલી શકીએ છીએ. વાહનોની આપણે વાત કરીએ તો તમે જુઓ, ઘર્ષણને કારણે વાહનો શું કરી શકે છે? ગતિ કરી શકે છે. ખ્યાલ આવે છે? આપણે બોલપેનથી લખી શકીએ છીએ. હું બોલ પર લખી શકું છું. આ જે બધું જે છે એ કોને કારણે થાય છે? ઘર્ષણને કારણે થાય છે. હવે આપણે વાત કરીએ તો ઘર્ષણ જે છે એ ઘર્ષણના 3 પ્રકાર છે. તો પહેલા આપણે ભણવાના છે ઘર્ષણનો પહેલો પ્રકાર સ્થિર ઘર્ષણ. શું ભણવાના છે? પહેલો પ્રકાર કયો છે? સ્થિર ઘર્ષણ. બરાબર. ઘર્ષણ માટે સિમ્બોલ વપરાય છે F, કારણ કે એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિક્શન. શું કહેવાય? ફ્રિક્શન. એટલા માટે સિમ્બોલ કયો વપરાય? S વપરાય. જ્યારે સ્થિર ઘર્ષણ માટે સિમ્બોલ વપરાશે FS, કારણ કે સ્થિરને કહેવાય સ્ટેટિક અને F ને કહેવાય ફ્રિક્શન, સ્ટેટિક ફ્રિક્શન. બરાબર. હવે એક તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. ધ્યાન આપજો. આ પદાર્થ છે. આ પદાર્થ પર શું કરું છું? બળ લગાડું છું. બળ લગાડું છું, પદાર્થ ખસતો નથી. ઘણું બળ લગાડું છું, છતાં પણ પદાર્થ ખસતો નથી. પદાર્થનું દળ કેટલું છે? m, અને હું બળ લગાડું છું છતાં પણ પદાર્થ ખસતો નથી. કેમ? તો એ પદાર્થ કયા બળને કારણે? ઘર્ષણ બળને કારણે કેવો છે? સ્થિર છે. તો એમાં કયું બળ હશે? હું આ દિશામાં બળ લગાડું છું, એની વિરુદ્ધ દિશામાં સ્થિર ઘર્ષણ બળ લાગે છે. એટલે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આ એક આપણી સપાટી છે. આ સપાટી પર આ એક પદાર્થ છે. આ પદાર્થ પર હું F જેટલું બળ લગાડું છું અને સપાટી પર Fs એટલે સ્થિર ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે સ્થિર ઘર્ષણ બળનું મૂલ્ય આપણે લગાવેલા બળ કરતા વધારે હોય તો પદાર્થ ખસતો નથી. હવે આપણે સ્થિર ઘર્ષણ બળના નિયમોની આપણે વાત કરીએ. તો બે નિયમ ઉપર આધાર રાખે છે. પહેલો નિયમ છે ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. કોના ઉપર? ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. ચાલો, ધારો કે આ પદાર્થ અને બીજો એક પદાર્થ હું આ પકડું. આ બીજો એક પદાર્થ છે. આ બંને પદાર્થના વજન સરખા છે. આ એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે. બંનેના વજન સરખા છે, પણ તમે ક્ષેત્રફળ જુઓ. આ પહોળો વિસ્તાર છે અને આ વિસ્તાર કયો છે? સાંકડો વિસ્તાર છે. હું બંને પર બળ સરખું લગાડું, બંને પદાર્થ ખસશે નહીં. તો આનું ક્ષેત્રફળ વધારે છે અને આનું ક્ષેત્રફળ ઓછું છે, છતાં પણ એક સરખું બળ લગાડતા બંને પદાર્થ ખસતા નથી, કારણ કે બંનેનું દળ કેવું છે? સરખું છે. ખ્યાલ આવે છે? દળ સરખું છે એટલે બંને પર એક સરખું બળ લગાડતા પદાર્થ ખસતો નથી. એટલે એને આનું ક્ષેત્રફળ વધારે છે અને આનું ક્ષેત્રફળ કેટલું છે? ઓછું છે. એટલે ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. ખ્યાલ આવે? દળ બંનેના સમાન છે, ક્ષેત્રફળ બંનેના જુદા જુદા છે. આનું વધારે છે અને આનું ઓછું છે. હું બંને પર બળ લગાડું છું, એક સરખું બળ લગાડું છું, છતાં ખસતા નથી. એટલે ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. બીજું, લંબબળ ના સમપ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? લંબબળ. લંબબળ કોને કહેવામાં આવે? તો આ સપાટીને લંબ. આપણે વાત કરીએ તો ધારો કે આ સપાટી છે. એ સપાટીને હું લંબ દર્શાવું. તમને ધ્યાન આપજો. આ એક સપાટી છે. સપાટીને કેવું છે? આ લંબ છે. દેખાય છે તમને? દેખાય છે? આ સપાટીને કેવું છે? લંબ છે. બરાબર. તેમાં સપાટીને લંબ એટલે ઘર્ષણ બળ
એ લંબ બળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ઘર્ષણ બળને કોઈ સિમ્બોલ આપીએ? Fs. અને લંબ બળ માટે n. તો Fs proportional to n. proportional to કાઢી નાખીએ તો અચળાંક આવે. કયો અચળાંક? mu s. જેને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? સ્થિત ઘર્ષણાંક. શું કહેવામાં આવે? સ્થિત ઘર્ષણાંક. અને આ જે સ્થિત ઘર્ષણાંક છે એનું મૂલ્ય 0.01 થી 1.5 ની વચ્ચે હોવું જોઈએ. ખ્યાલ આવે છે? એટલે સ્થિત ઘર્ષણાંક ખ્યાલ આવી ગયો તમને? સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણમાં આપણે ત્રણ પહેલી વાત કરી કે ધારો કે પદાર્થને હું બળ લગાડું છું, પદાર્થને બળ લગાડવા છતાં પદાર્થ ખસતો નથી, તો એને કારણ શું હશે? એના વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હશે, તો જ પદાર્થ પર હું બળ લગાડતા પદાર્થ ખસતો નથી. તો વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે છે? સ્થિત ઘર્ષણ બળ લાગે છે. બરાબર. હવે સ્થિત ઘર્ષણ બળ માટે આપણે નિયમો કહીએ તો ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી. તો આ બંને પદાર્થના દર કેવા છે? સરખા છે. હું બંને પદાર્થ પર એક સરખું બળ લગાડું છું છતાં પણ પદાર્થ ખસતા નથી. બરાબર. આનું ક્ષેત્રફળ વધારે છે, આનું ક્ષેત્રફળ ઓછું છે. બરાબર. તો બંને પદાર્થ ખસતા નથી. એનું કારણ શું છે? ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી. બીજું, એ લંબ બળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. લાવે છે? એટલે લંબ બળ જે છે એના સમપ્રમાણમાં છે. ઘર્ષણ બળ, પ્રત્યેક ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં આવશે. એટલે ઘર્ષણ બળ એ લંબ બળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં આવશે. ઘર્ષણ બળ માટે, સ્થિત ઘર્ષણ માટે Fs proportional to લંબ બળ માટે n. એટલે Fs બરાબર proportional to કરી નાખે તો અચળાંક આવશે. જે અચળાંકને શું કહેવામાં આવે? સ્થિત ઘર્ષણાંક કહેવામાં આવે, mu s. અને n એ લંબ બળ છે. અને આનું મૂલ્ય આ બેની વચ્ચે લેવામાં આવે છે. બરાબર. એના પછી આના જેવો જ ટોપિક છે ગતિક ઘર્ષણ બળ નો આપણે અભ્યાસ કરીશું. બરાબર. ધ્યાન આપજો. હવે ગતિક ઘર્ષણની આપણે વાત કરીએ તો ગતિક ઘર્ષણ, ગતિકને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક અને ઘર્ષણને કહેવાય ઇંગ્લિશમાં ફ્રિક્શન. તો કાઇનેટિક માટે k અને ફ્રિક્શન માટે f. Fk. જેમ સ્થિત ઘર્ષણ માટે Fs હતું તેમ ગતિક ઘર્ષણ માટે Fk થશે. બરાબર. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આમાં શું થાય છે કે હું પદાર્થ પર બળ લગાડું છું છતાં પદાર્થ ખસતો નથી. તો કારણ શું છે? એની વિરુદ્ધ દિશામાં કંઈક, એની જે વિરુદ્ધ દિશામાં છે કંઈક બળ લાગતું હોવું જોઈએ. જે બળને આપણે શું કહેવામાં છે? સ્થિત ઘર્ષણ બળ કહે છે. હવે શું કરું છું? તો ધ્યાન આપજો. હવે હું પદાર્થ પર શું લગાડું છું? બળ લગાડું છું. તો પદાર્થ શું કરે છે? ગતિમાં આવે છે. અને પદાર્થ જ્યારે ગતિમાં આવે ત્યારે પણ ઘર્ષણ બળ તો લાગે જ છે. તો તે ઘર્ષણ બળને શું કહેવામાં આવે? ગતિક ઘર્ષણ બળ કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આ એક આપણી સપાટી છે. બરાબર. આ સપાટી પર આ એક પદાર્થ પડેલો છે. એ પદાર્થ પર હું F જેટલું બળ લગાડું છું. તો પદાર્થ શામાં આવે છે? ગતિમાં આવે છે. અને ગતિમાં આવે છે ત્યારે પણ ઘર્ષણ બળ લાગે છે. એ ઘર્ષણ બળને શું કીધું છે? ગતિક ઘર્ષણ બળ કીધું છે. આ પદાર્થ ગતિમાં હોય ત્યારે એની સપાટી, આ જે તમને પાટીઓ દેખાય એની સપાટી અને આ જે કંપાસ બોક્સ છે એની સપાટી પર આ રીતે તમને શું લાગશે? ઘર્ષણ બળ લાગશે. કયું ઘર્ષણ બળ લાગશે? ગતિક ઘર્ષણ બળ. એટલે પદાર્થ પણ બળ લગાડતા પદાર્થ શું કરે છે? ખસવાની શરૂઆત કરે છે. અથવા પદાર્થ શામાં આવે છે? ગતિમાં આવે છે. પદાર્થ પર શું લગાડતા? બળ લગાડતા પદાર્થ શું કરે છે? ગતિમાં આવે છે. એટલે શું થાય છે? ત્યારે જે ગતિમાં આવે છે ત્યારે જે બળ લાગે છે એને ગતિક ઘર્ષણ બળ કહે છે. ખ્યાલ આવે છે? ચાલો, તો આ જ પ્રમાણે નિયમ પણ આ જ પ્રમાણે છે. ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી.
તો બંને આ પદાર્થ પર હું બળ લગાડું છું, બરાબર, પદાર્થ શું કરે છે, ગતિમાં આવે છે. તેવી જ રીતે આ એક બીજો પદાર્થ છે, એ પદાર્થ પર પણ હું બળ લગાડું છું તો પદાર્થ શામાં આવે છે, ગતિમાં આવે છે. બંનેના ક્ષેત્રફળ તમે જુઓ, આનું ક્ષેત્રફળ ઓછું છે, આનું ક્ષેત્રફળ કેવું છે, વધારે છે. ખ્યાલ આવે છે? છતાં પણ બંનેનું ક્ષેત્રફળ અલગ અલગ છે, છતાં પણ એક સરખું બળ લગાડતા બંને શું થાય છે, ગતિમાં આવે છે. એનો અર્થ એવો થાય કે ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. એટલે આ નિયમ તમારે પાછળ અહીંયા લખી દેવાનો. નિયમ તમારો આ જ પ્રમાણે છે. ખ્યાલ આવે? નિયમ કયો છે, આ પ્રમાણે છે. શેના ઉપર? ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું, ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. ચલો બીજો નિયમ ની આપણે વાત કરીએ. તો લંબ બળના સમપ્રમાણમાં છે. અહીંયા લંબ લાગશે, બરાબર. તો આ જે લંબ જે છે આ જ પ્રમાણે છે, અહીંયા પણ છે. સપાટીને કેવું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ. તો લંબ બળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો લખીએ અને ત્રીજો સાપેક્ષ વેગ ઉપર આધાર રાખતો નથી. ધારો કે આ જે પદાર્થ છે એનો વેગ અલગ છે, બરાબર, આ પદાર્થ છે એનો વેગ અલગ છે, તો બંને પદાર્થનો અલગ અલગ વેગ છે, એના ઉપર આધાર રાખતો નથી. એટલે સાપેક્ષ વેગ, સાપેક્ષ એટલે એકબીજાની સાપેક્ષ, આટલા ઝડપથી ગતિ કરે, આટલી ઝડપથી ગતિ કરે, આ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે, આ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે, તો સાપેક્ષ વેગ ઉપર આધાર રાખતું નથી. સાપેક્ષ વેગ ઉપર આધાર રાખતું નથી, બરાબર. ઘર્ષણ બળ તો બંને માટે સરખું જ લાગશે, ભલે એની ઝડપ વધારે હોય અને આની ઝડપ ઓછી હોય. ખ્યાલ આવે? આ પદાર્થ વજનમાં હોય અને આ પદાર્થ હલકો હોય, તો હલકો પદાર્થ ઝડપી ગતિ કરશે અને વજનવાળો પદાર્થ ધીમે ગતિ કરશે. ખ્યાલ આવે? તો એ સાપેક્ષ વેગ ઉપર આનો વેગ વધુ હોય અને આનો વેગ ઓછો હોય તો વેગ ઉપર આધાર રાખશે નહીં. ચાલો આપણે ભણી ગયા, શું કીધું? Fk, Fk નું ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ Fk proportional to n. લંબ બળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે Fk બરાબર μk into n. proportional to કાઢી નાખીએ તો અચળાંક આવે. જે અચળાંકને શું કીધું છે? ગતિક ઘર્ષણાંક. શું કહેવાય ને? ગતિક ઘર્ષણાંક કહેવાય. પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું કે ગતિક ઘર્ષણ જે છે એ એનું મૂલ્ય ઓછું હોય સ્થિર ઘર્ષણ કરતા. સૌથી વધારે મૂલ્ય કોનું હોય? સ્થિર ઘર્ષણનું હોય. ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. એટલે પદાર્થ જ્યારે ગતિમાં આવે છે, બળ લગાતા પદાર્થ જ્યારે ગતિમાં આવે છે અને ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે એને ગતિક ઘર્ષણ બળ કહે છે. બરાબર? ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. એટલે ક્ષેત્રફળ મોટું હોય કે નાનું હોય કઈ ફરક પડશે નહીં. બીજું, લંબ બળના સમપ્રમાણમાં હોય છે. અને ત્રીજું, સાપેક્ષ વેગ ઉપર આધાર રાખતું નથી. એટલે બે પદાર્થ હોય, બે વાહન હોય, બંનેની ગતિ અલગ અલગ હોય પણ ઘર્ષણ બળનું મૂલ્ય સરખું જ હોય. દાખલા એક આપણે કારની વાત કરીએ ને એક સ્કૂટરની વાત કરીએ તો કાર જે રસ્તા પર જેટલા ઘર્ષણ બળથી ગતિ કરતું હોય તેટલા જ ગતિક ઘર્ષણ બળથી બાઇક પર ગતિ કરતી હોય છે. એટલે સાપેક્ષ વેગ ઉપર આધાર રાખતું નથી. બરાબર છે? આ ત્રણ વસ્તુ, આના ત્રણ નિયમો છે. સ્થિર ઘર્ષણ ક્યારે લાગે? જ્યારે પદાર્થ પર બળ લગાડતા પદાર્થ ખસે નહીં, તો એનું કારણ શું છે કે સ્થિર ઘર્ષણ સામેથી કોઈક બળ લગાડી રહ્યું છે જે આપણને દેખાતું નથી. અહીંયા પદાર્થ ખસે છે, દાખલા કે અહીંયા પણ તમે જુઓ કે ધીમે ધીમે ધાર વધારું છું, જો તો શું થાય છે? જો આજે પદાર્થ ખસે છે, દેખાય છે? આ જો આ પદાર્થ ખસે છે ને, તો હું સ્ટાર્ટિંગમાં શું કરું છું? આ પદાર્થને ઊંચું, ધારનું મૂલ્ય ઊંચું કરું છું. પદાર્થ ખસતા નથી. ખૂણો વધારવા છતાં પણ પદાર્થ ખસતા નથી. એનો અર્થ શું થાય કે નીચેથી કોઈક બળ લગાડી રહ્યું છે. કયું બળ? સ્થિર ઘર્ષણ બળ. ખૂણો વધવા છતાં પણ પદાર્થ ખસતો નથી. એનો શું થાય
કે નીચેથી કોઈ બળ લગાઈ રહ્યું છે, જે કયું બળ છે? સ્થિત ઘર્ષણ બળ છે. હું વધારે ખૂણો વધારતો જાઉં તો પદાર્થ શું થશે? જુઓ, આ જો પહેલા ઉપરનો આ પદાર્થ ગતિમાં આવ્યો છે, પછી જુઓ આ બીજો પદાર્થ પર ગતિમાં આવ્યો છે ને? અને જ્યારે ગતિમાં હોય ત્યારે બળ આપણે આ દિશામાં લગાવ્યું તો ગતિની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ લાગે છે. લાવે છે. આ રીતે સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ સમજાવી શકાય. હવે એના પછી આપણે ભણીએ રોલિંગ ઘર્ષણ બળ. હવે આપણે રોલિંગ ઘર્ષણ વિશે અભ્યાસ કરવાના છે. રોલિંગ બરાબર માટે R અને ઘર્ષણ માટે M, એટલે FR. રોલિંગ ફ્રિક્શન. અત્યાર સુધી આપણે બે ભણી ગયા. પહેલું શું ભણ્યા? સ્થિત ઘર્ષણ બળ ભણ્યા. શું ભણ્યા? સ્થિત ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણમાં શું થાય? પદાર્થ સરકતો નથી. પછી ભણી ગયા આપણે ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણમાં શું થાય? પદાર્થ સરકે છે, અહીંયા સરકતો નથી, અહીંયા સરકે છે. બરાબર? આપણે જોયું એક ઉદાહરણ. એ ઉદાહરણમાં શું જોયું કે આ કોઈ પદાર્થ છે, આ પદાર્થ શું થાય છે? સ્થિત ઘર્ષણમાં શું થાય? શું થાય છે? જો સરકતો નથી. પછી આપણે શું થાય છે? ધીમે ધીમે ખૂણો વધારવું, ધીમે ધીમે બળ લગાવવું તો શું થાય છે? પદાર્થ સરકે છે. આ સરકવું પદાર્થ શું થાય છે? આ સરકે છે. અહીંયા પદાર્થ સરકતો નથી. પદાર્થ જ્યારે નહીં સરકે તો સ્થિત ઘર્ષણ બળ, અને પદાર્થ જ્યારે સરકે છે ત્યારે શું થાય? ગતિક ઘર્ષણ બળ. હવે આપણે ભણવાના છે રોલિંગ ઘર્ષણ બળ. તો રોલિંગ ઘર્ષણ બળમાં શું થાય કે પદાર્થ શું થાય છે? ગબડે છે. પદાર્થ શું થાય છે? ગબડે છે. તો આ જે છે આના પર તમે જુઓ, આ પદાર્થ શું થાય છે? શું થાય છે? ગબડે છે. દેખાય છે તમને? આ પદાર્થ શું થાય છે? ગબડે છે. બીજું તમને એક ઉદાહરણ આપું. આ પદાર્થ જો શું થાય છે? ગબડે છે. પદાર્થ સરકતો નથી, પણ શું થાય છે? પદાર્થ ગબડે છે. સ્થિત ઘર્ષણમાં પદાર્થ સરકતો નથી. ગતિક ઘર્ષણમાં શું થાય છે? પદાર્થ શું થાય છે? શું થાય છે? પદાર્થ સરકે છે. આ જો આ પદાર્થ ગબડતો નથી, આમ ગબડતો નથી. દેખાય છે? આ પદાર્થ શું થાય છે? આ સરકે છે. બરાબર? જ્યારે રોલિંગ ઘર્ષણમાં શું થાય છે? પદાર્થ સરકતો નથી, પણ શું થાય? પદાર્થ શું થાય છે? ગબડે છે. બરાબર? આ પદાર્થ શું થાય છે? શું થાય છે? જુઓ, ગબડે છે. બરાબર? પદાર્થ ગબડતો હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે એને શું કહેવામાં આવે છે? રોલિંગ ઘર્ષણ બળ કહે છે. શું કહે છે? રોલિંગ ઘર્ષણ બળ કહે છે. બરાબર? ચાલો, એના પણ બે નિયમો છે. પહેલો નિયમ શું છે? ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી. તમે જુઓ, આનું ક્ષેત્રફળ વધારે છે, આની ત્રિજ્યા વધારે છે, અને આની ત્રિજ્યા આ તમે જુઓ સ્કેચ પેન જો તમે જુઓ તો સ્કેચ પેનની ત્રિજ્યા ઓછી છે. ખ્યાલ આવે છે? તો તમે જુઓ, આ હું મૂકી દઉં, ગબડે છે. ચાલો, તે જ પ્રમાણે આને જો મૂકી દઉં, ગબડે છે. ખ્યાલ આવે? એટલે આનું ક્ષેત્રફળ વધારે છે, આનું ક્ષેત્રફળ ઓછું છે, છતાં પણ બંને એક સરખી સપાટી પર શું થાય છે? ગબડે છે. એક જ સરખી સપાટી. જો તમે, હું જરા પણ ખૂણાના આમ તેમ નથી કરતો. દેખાય છે તમને? છતાં પણ પદાર્થ શું થાય છે? ગબડે છે. એટલે એનો શું થાય કે ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી. આ પહેલો નિયમ. અને બીજું, મેં તમને પહેલા જ કીધું કે દરેક ઘર્ષણ બળ, આ સપાટી છે તો આ સપાટી, આ ધારો કે આ સપાટી છે તો આ સપાટીને આ લંબ, બરાબર, ને કડીએ કયું બળ લાગે? રોલિંગ ઘર્ષણ બળ લાગે. પદાર્થ ગબડે છે, ગતિમાં તો છે જ પણ ગબડે છે એટલે રોલિંગ ઘર્ષણ બળ. પદાર્થ જ્યારે આ પ્રમાણે સરકે છે ત્યારે ગતિક ઘર્ષણ બળ. પદાર્થ સરકે છે ત્યારે સપાટી અને આ સપાટી વચ્ચે ગતિક ઘર્ષણ બળ, અને પદાર્થ જ્યારે ગબડે છે ત્યારે આ સપાટી અને આની સપાટી વચ્ચે કયું બળ? રોલિંગ ઘર્ષણ બળ. એટલે લંબ બળના કેવા પ્રમાણમાં છે? સમ પ્રમાણમાં છે. લંબ બળના
સમપ્રમાણમાં છે એટલે શું કહેવાય એફ આર proportional to n એટલે એફ આર proportional to કાઢી નાખીએ એની જગ્યાએ શું આવે અચળાંક મ્યુ આર ઇન્ટુ n જેને શું કહેવામાં આવે રોલિંગ ઘસારાંક કહેવામાં આવે છે તો રોલિંગ ઘસારાંકનું મૂલ્ય સૌથી ઓછું એના કરતા વધારે ગતિક ઘસારાંક ને સૌથી વધારે સ્થિર ઘસારાંક બરાબર આ જે ઘસારાંક જે છે બધા જ ઘસારાંક કેવા છે પરિમાણ રહિત કેવા છે પરિમાણ રહિત એનું પરિમાણ શું આવશે n0 l0 t0 કારણ કે આ શું છે બળ છે બરાબર રોલિંગ ઘર્ષણ બળ અથવા આ પણ બળ છે અને આ પણ શું છે લંબ બળ એટલે આ પણ બળ જ છે એ બંને બળ છે આ રોલિંગ ઘર્ષણ બળ બરાબર અને આ લંબ બળ બંનેનો એકમ સરખો એટલે કેન્સલ થઈ જાય બંનેનો એકમ ન્યૂટન આનો એકમ પણ ન્યૂટન આનો એકમ પણ ન્યૂટન 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 કેન્સલ એટલે ઘર્ષણ બળ છે એનો કોઈ એકમ આવશે નહીં એટલા જ માટે મેં મૂલ્ય લખ્યું તમને યાદ હોય તો મૂલ્ય કેટલું લખ્યું 0.01 થી 1.5 એકમ લખ્યો નથી ખ્યાલ આવે છે તો રોલિંગ ઘર્ષણની આપણે વાત કરીએ જ્યારે પદાર્થ ગબડે છે ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે ને રોલિંગ ઘર્ષણ બળ કહે છે ખ્યાલ આવે રોલિંગ ઘર્ષણ બળ જે છે એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી જો આનું ક્ષેત્રફળ ઓછું છે અને આનું ક્ષેત્રફળ કેવું છે વધારે છે છતાં એના પર આધાર રાખતું નથી અને જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારે કયું બળ લાગે છે શું લાગે છે આ સપાટી છે અને આ સપાટી પર આ ધારો કે કોઈક વર્તુળાકાર પદાર્થ છે એ બરાબર તો આ પદાર્થ પર આપણે આ દિશામાં બળ લગાડીએ બરાબર તો પદાર્થ શું થાય છે ગબડે છે તો સપાટી પર કયું બળ લાગશે રોલિંગ ઘર્ષણ બળ લાગશે કયું બળ લાગશે રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળ એને કેવું હોય લંબ તો રોલિંગ ઘર્ષણ બળ એ લંબ બળના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે સમજ પડી કે એની આપણે આગળની આપણે વાત કરી ગયા તો તેમાં પદાર્થ સરકે છે આમાં પદાર્થ શું થાય છે ગબડે છે એટલે ઘર્ષણ બળના કેટલા પ્રકાર ત્રણ પ્રકાર એક સ્થિર ઘર્ષણ બળ બીજું ગતિક ઘર્ષણ બળ અને ત્રીજું રોલિંગ ઘર્ષણ બળ સ્થિર ઘર્ષણ બળમાં પદાર્થ સરકતો નથી એટલે શું પદાર્થ ખસતો નથી ગતિક ઘર્ષણ બળમાં પદાર્થ સરકે છે એટલે સપાટી પર આ રીતે પદાર્થ શું થશે સરકે છે આ પદાર્થ સરકે છે અને રોલિંગ ઘર્ષણ બળમાં પદાર્થ શું થાય છે આ પદાર્થ શું થાય છે ગબડે છે ખ્યાલ આવે છે આ રીતે આપણે ઘર્ષણનો અભ્યાસ કર્યો જો તમને સરસ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે છતાં જો તકલીફ પડે તો મને કોમેન્ટમાં કહી દેજો કે સર આ ટોપિક પાછળ સમજાવજો બરાબર ખૂબ જ સરળ ટોપિક છે ઘર્ષણના ત્રણ પ્રકાર છે એક સ્થિર ઘર્ષણ ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ હવે યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા માટે ની આપણે વાત કરી ધારો કે આ ટેબલ છે આ ટેબલ પર પુસ્તક કેવું પડેલું છે સ્થિર ચાલો સ્થિર પુસ્તક પડેલું હોય તો એના પર બળ લાગશે એક વજન બળ લાગશે mg કયું બળ વજન બળ અને સપાટી છે એ સપાટીને લંબ કયું બળ લાગશે લંબ બળ પુસ્તક સ્થિર પડેલું હોય તો બીજી આપણે એક વાત કરીએ ધારો કે આ ઝાડ છે ઝાડ પર શું બાંધેલી છે આ દોરી બાંધેલી છે અને કોઈક વ્યક્તિ આ ઝાડ ઉપર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો વ્યક્તિનું વજન બળ કઈ દિશામાં લાગશે નીચે વજન બળ તો નીચે mg નીચે પણ દોરી છે તો દોરી ખેંચાશે તો દોરી પર કયું બળ લાગશે તણાવ બળ કયું બળ લાગશે તણાવ બળ દોરી ખેંચાય ને તો દોરી પર તણાવ બળ લાગશે ધારો કે કોઈ પણ વસ્તુ પકડીએ ધારો કે હું અત્યારે આ એક માસ્ક પકડતો છું તો માસ્કમાં તમે જો આ દોરી છે
એ દોરી પર હું આ દિશામાં બળ લગાવું છું તો આ માસની જે દોરી છે હું આ દિશામાં બળ લગાવું છું તો માસની દોરી જો આ પાછી પોતાની જગ્યા પર ખેંચી જાય આ દિશામાં ખેંચે એટલે માસની દોરી પર શું લાગશે તણાવ બળ લાગશે દોરી પર હું બળ આ પ્રમાણે લગાવું તો દોરી આ દિશામાં ખેંચે છે એટલે તણાવ બળ ખ્યાલ આવે સમજ પડે છે એટલે આ બળ અને આ દિશામાં કયું બળ છે એનું તણાવ બળ હવે આપણે એના પછી વાત કરીએ ધારો કે ખરબચડી સપાટી છે ને ખરબચડી સપાટી પર હું બળ લગાવતો છું બરાબર ખરબચડી સપાટી પર હું શું લગાવું છું બળ લગાવું છું આ F જેટલું બળ લગાવું છું અને પદાર્થને ખેંચું છું તો પદાર્થ કઈ બાજુ ગતિ કરશે આ દિશામાં ગતિ કરશે એટલે સપાટી પર કઈ બળ લાગશે ઘર્ષણ કઈ બળ લાગશે કયું ઘર્ષણ બળ લાગશે સ્થિર ઘર્ષણ બળ ગતિક ઘર્ષણ બળ કે રોલિંગ ઘર્ષણ બળ પદાર્થ પર હું F જેટલું બળ લગાડું પણ આ પદાર્થની જે સપાટી છે સપાટી પર બળ લાગશે ઘર્ષણ બળ કયું ઘર્ષણ બળ લાગશે ગતિક ઘર્ષણ બળ લાગશે કારણ કે પદાર્થ શું થાય છે સરકે છે એટલે કયું બળ લાગશે ગતિક ઘર્ષણ બળ લાગશે જેને આપણે શું કહીએ F K ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કઈ દિશામાં થતી છે આ દિશામાં થતી છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગશે ગતિક ઘર્ષણ બળ લાગશે અને બ્લોક એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે એટલે એ પણ એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે જેને આભાસી બળ કહીએ જે નામ શું આપણે આપીએ F બરાબર ma આ કયું બળ આભાસી બળ બરાબર સપાટી જો ખરબચડી હોય તો શું થાય એના પર ઘર્ષણ બળ લાગે અને આભાસી બળ પદાર્થને ગતિ કરાવો તો શું થાય છે એના પર એક બળ આભાસી બળ તો લાગે જ કારણ કે ગતિ કરે છે એટલા માટે આભાસી બળ તો લાગશે જ અને સપાટી જો ખરબચડી હોય તો ઘર્ષણ બળ પણ લાગશે હવે આપણે આ વાત કરીએ આ પદાર્થમાં તમે જુઓ કે સપાટી કેવી છે લીસી છે ચાલો તો આપણે અહીંયા એક વસ્તુ રહી ગયું વજન બળ કઈ દિશામાં લાગશે નીચેની દિશામાં mg અને લંબ બળ કઈ દિશામાં લાગશે ઉપરની દિશામાં એટલે m ખ્યાલ આવે વજન બળ હંમેશા નીચે લંબ બળ સપાટીને લંબ આ દિશામાં બળ લગાડતા પદાર્થ આ દિશામાં ગતિ કરે છે એટલે ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે Fk પદાર્થ સરકે છે એટલે Fk બરાબર અને પદાર્થ આ દિશામાં ગતિ કરે છે તો શું ઉત્પન્ન થાય પ્રવેગ ઉત્પન્ન થાય પહેલા સ્થિર હતો એટલે વેગમાં શું થયો ફેરફાર થયો એટલે પ્રવેગ ઉત્પન્ન થાય એટલે આભાસી બળ આવશે ચાલો હવે અહીં આપણે વાત કરીએ સપાટી કેવી છે લીસી છે તો પહેલા તો આપણે જોઈએ વજન બળ કઈ દિશામાં લાગશે નીચે કેટલું લાગશે mg ક્રોસ સપાટીને લંબ આ સપાટી છે સપાટીને લંબ કયું બળ લાગશે લંબ બળ આ સપાટીને લંબ આ દરેક સપાટીને લંબ લાગે જો અહીંયા લંબ છે અહીંયા લંબ છે અહીંયા પણ લંબ છે વજન બળ તો હંમેશા નીચે લાગે તો આ જે ખૂણો છે એ ખૂણો આ બનશે બરાબર એટલે ખૂણા સાથે એના બે ઘટક બનશે આ ખૂણો કયો બનશે mg cos થીટા કયો બનશે fg cos થીટા જે તમે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છો એના પછી આ દિશામાં કયો બળ લાગશે mg sin થીટા એટલે mg ના બે ઘટક પડે જે cos થીટા વાળો હોય એ cosine થીટા બને અને થીટા વગરનો હોય એ sin થીટા બને એટલે આ mg ના બે ઘટક એટલે mg cos થીટા અને mg sin થીટા અને બ્લોક ક્યાં ગતિ કરશે તમે જુઓ સપાટી લીસી બ્લોક ક્યાં ગતિ કરશે નીચે ગતિ કરશે તો સપાટી લીસી છે એટલે ઘર્ષણ બળ આવશે નહીં અહીંયા સપાટી કેવી છે ખરબચડી હતી એટલે ઘર્ષણ બળ સપાટી આગળ લાગ્યું તો આ બળ આમાં આવે છે બરાબર તો આમાં આ બળ આવશે નહીં કારણ કે સપાટી કેવી છે લીસી છે એટલે ઘર્ષણ બળ આવશે નહીં માત્ર કયું બળ આવશે આભાસી બળ જ આવશે કારણ કે બ્લોક ગતિ કરે છે એટલે એ જેટલા પ્રવેગથી ગતિ કરશે એટલે માત્ર કયું બળ લાગશે અહીંયા આભાસી બળ જ આવશે આ બધા એક્ઝામ્પલ
બરાબર. બીજી એક આપણે વાત કરીએ, તમે સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રયોગ પણ કરીશું. બરાબર. તેમાં શું થાય છે તમે જુઓ, અહીંયા એક ગરગડી છે, અહીંયા એક ગરગડી હશે. બરાબર. આ પ્રમાણે દોરી બાંધીને અહીંયા વજન લટકાવીશું. આ રીતે અહીંયા પર વજન લટકાવીશું, અહીંયા પર વજન લટકાવીશું. ચાલો, તો દરેકમાં વજન બળની આપણે વાત કરીએ તો આમાં વજન બળ નીચે લાગશે mg, આ m1g થાય. આ 1 પેલો પદાર્થ છે એટલે આ બીજો પદાર્થ છે એટલે આ શું થયું m2g, અને આ ત્રીજો પદાર્થ છે એટલે શું થયું અહીંયા m3g. વજન બળ હંમેશા ક્યાં લાગશે? નીચે. એટલે પહેલો પદાર્થ છે એટલે m1g, બીજા પદાર્થ માટે m2g, ત્રીજા પદાર્થ માટે m3g. હંમેશા વજન બળ ક્યાં લાગશે? નીચે. હવે આપણે તમે જો અહીંયા બે દોરીનો ઉપયોગ થયેલો છે. આ એક દોરી અહીંયા થશે અને અહીંયા બીજી દોરી થશે. તો આપણે આના માટે જો કરીએ તો આના માટે તણાવ બળ ઉપર લાગશે, આના માટે તણાવ બળ ક્યાં લાગશે? ઉપર લાગશે. અને આના માટે પણ તણાવ બળ ક્યાં લાગશે? ઉપર લાગશે. ખ્યાલ આવે? તો આ જો તમારી પહેલી દોરી હોય, આ જો તમારી પહેલી દોરી તો આના માટે T1 કહેવાય. ખ્યાલ આવે? ના બીજી દોરી માટે T2 કહેવાય. અથવા તણાવ બળને આપણે T વડે દર્શાવીએ. જ્યારે આપણે દાખલા કરીશું ત્યારે ખ્યાલ આવશે તમને. બરાબર. દોરી છે એટલે તણાવ બળ લાગશે, અહીંયા પર તણાવ બળ લાગશે, અહીંયા પર તણાવ બળ લાગશે. બરાબર. પછી ખૂણાની ને બધી વાત આપણે એક્ઝામ્પલમાં કરીશું. એટલે આ રીતે જો પદાર્થ સ્થિર હોય તો લંબ બળ અને વજન બળ એકબીજાને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. દોરી હોય તો તણાવ બળ ને વજન બળ. વજન બળ દરેકમાં આવતા જ છે જુઓ. પછી આ બ્લોક ગતિ કરતો છે, આ દિશામાં ગતિ કરશે એટલે વજન બળ નીચે, લંબ બળ ઉપર. બ્લોક આ દિશામાં ગતિ કરે એટલે બે બળ લાગે. પહેલું બળ કયું આવશે? ઘર્ષણ બળ. અને બીજું કયું આવશે? આભાસી બળ. આભાસી બળ દરેક ગતિ કરતા પદાર્થમાં આવશે, પરંતુ ઘર્ષણ બળ ક્યારે આવશે? સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ આવશે, સપાટી લીસી હોય તો ઘર્ષણ બળ આવશે નહીં. બરાબર. હવે આપણે વાત કરીએ તો પદાર્થ પર કઈ દિશા છે? આ દિશા કઈ છે? ક્રોસ છે. તો આ વજન બળ નીચે, લંબ સપાટીને લંબ. તો આ ખૂણો પહેલા આ જેટલો ખૂણો છે તેટલો આ ખૂણો થશે. એટલે આના mg ના બે ઘટક પડશે, એક mg cos θ અને બીજો mg sin θ. θ વગર cos θ અને θ વગરનો sin θ. બ્લોક ક્યાં ગતિ કરશે? નીચે. એટલે આભાસી બળ ક્યાં લાગશે? ઉપર. ખ્યાલ આવે? આ રીતે આ એક દોરી વડે બનેલું છે. તો દોરી પર કયું બળ લાગે? તણાવ બળ. અને આના પર કયું બળ લાગશે? વજન બળ, mg, m2g અને m3g. જો બધા જ દ્રવ્યમાન અલગ અલગ હોય તો, જો સરખા હોય તો તમે mg લખી શકો. ખ્યાલ આવે છે? એટલે આ જે છે તમને એક્ઝામ્પલમાં ખૂબ જ અગત્યનું છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો. તમને જે મટીરીયલ આપેલું છે એમાં આ ઝાંખું દેખાય છે તો આ તમે ક્લિયર લખી લેજો.